આગામી ચંડી પડવાના તહેવારને અનુલક્ષીને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું. લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી. ફૂડ વિભાગની ટીમોએ ભાગડ અને અડાજણ વિસ્તાર સહિતની 11 જગ્યા પર દરોડા પાડીને ઘારી અને માવાના સેમ્પલ્સ લીધા. મનપાને માવા અને ઘીમાં ભેળસેળ થતી હોવાની બાતમી મળી હતી. લેવાયેલા તમામ સેમ્પલ્સને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી દેવાયા. જો ઘારી કે માવામાં કોઈ પણ પ્રકારની ભેળસેળ જણાશે તો સંબંધિત વેપારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ ચંડી પડવાનો તહેવાર આવી રહ્યો છે અને આ તહેવારમાં ખાસ સુરતની ઘારી જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે તેનું ચલણ હોય છે. ત્યારે આ ઘારી જે છે તે માવામાંથી બનતી હોય છે અને આ ઘારીને લઈને હાલ આરોગ્ય વિભાગ જે છે તે સાબદું થયું છે અને અલગ અલગ જે જગ્યાઓ છે સુરતમાં જે ઘારીના જે મુખ્ય વ્યાપારીઓ છે તેમની દુકાને સેમ્પલ લઈ અને તેમને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. અધિકારી ઉપસ્થિત તેમની સાથે વાત કરી છે. જે પ્રકારે આ જે કામગીરી કરવામાં આવી છે, કયા કયા વિસ્તારમાં આજે આ પ્રકારની કામગીરી? હું બી.આર. નંબર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા. ડેપ્યુટી કમિશનર સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ આજ રોજ સુરત શહેરમાં ઘારીનું ઉત્પાદન કરતી તમામ સંસ્થાઓની ચકાસણી કરી અને તેમાંથી નમૂના લેવાની કામગીરી અત્યારે ચાલુ છે. સુરતમાં ચંડી પડવાના તહેવાર નિમિત્તે લગભગ કરોડો રૂપિયાની ઘારી વેચાઈ જતી હોય છે. આજે ટોટલ 11 જગ્યાએ સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે. કોઈ પણના ઘારીમાં કંઈ ભેળસેળ કે સચિત જણાશે તો તેમની સામે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે. સેમ્પલનો રિપોર્ટ 1 કે 2 દિવસમાં આવી જશે. ચોક્કસથી જે પ્રકારે અત્યારે જોઈ શકાય છે, જે આખી આ જે દુકાનોની અંદર જે ઘારી તૈયાર થઈ રહી છે, આ તમામ જે તૈયાર થયેલી ઘારી છે તેમના નમૂના લેવામાં આવી રહ્યા છે અને તમામને લેબમાં મોકલવામાં આવશે. જો કોઈ પણ આ ઘારીની અંદર ભેળસેળ જણાશે તો તેમની જે સામે કાર્યવાહી છે તે કરવામાં આવશે. જોઈ શકાય છે દુકાનની અંદર મોટી પ્રમાણમાં જે ઘારીનું ઉત્પાદન છે તે થયું છે અને ખાસ આ ઘારીનું વેચાણ જે છે તે પણ કરોડોમાં હોય છે. એટલે સુરતની ઘારી જે છે તે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને તેને જ લઈને જે પ્રકારે અત્યારે અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં અલગ 11 જગ્યા જે છે ત્યાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ દરમિયાન જો કોઈ પણ પ્રકારની ભેળસેળ જણાશે તો તેમની સામે કાર્યવાહી છે તે કરવામાં આવશે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, ટીવી 30 ન્યૂઝ, સુરત.